ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે। ભાજપના મેન્ડેટ સામે જ ભાજપના નેતા મેદાને ઉતર્યા છે। વાગરાના એમએલએ અરુણસિંહ રાણાએ પોતાની પેનલ ઉતારી છે। ભાજપે ઘનશ્યામ પટેલે મેન્ડેટ આપ્યું છે। ઘનશ્યામ પટેલ સામે અરુણસિંહ રાણાએ પેનલ ઉતારી છે। ઘનશ્યામ પટેલની પેનલ સાફ થશે તેવું અરુણસિંહે જણાવ્યું। મેન્ડેટ આપ્યા પરંતુ કોઈના અભિપ્રાય નથી લીધા। મેન્ડેટ માટે કોઈ સેન્સ પ્રક્રિયા ન થઈ। મેન્ડેટ માટે કોઈ સંકલનની બેઠક પણ નથી મળી। પશુપાલકોની લાગણીના કારણે પેનલ ઉતારી છે। અમારા ઉમેદવારો બીજેપીની વિચારધારા સાથે જોડાયેલા છે। ભરૂચ જિલ્લામાં દૂધધારા ડેરીની ચૂંટણીને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં આ વખતે દૂધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય સહિતની આખી જે પેનલ છે તે ઉતારવામાં આવી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકીય માહોલ ગરમાયો છે। પ્રદેશમાંથી જે મેન્ડેટ આવ્યા હતા તેને મેન્ડેટને લઈને પણ ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો થયો હતો। ભરૂચમાં જે સ્થાનિક ભાજપના જે જિલ્લા પ્રમુખ હોય છે, જે મોવડી મંડળ હોય છે, તેમના સેન્સ લેવાના હોય છે, પરંતુ આ વખતે સેન્સ પ્રક્રિયા થઈ નથી અને મેન્ડેટ જાહેર થઈ ગયા છે, જેના કારણે ઘણા લોકો અપક્ષમાંથી ઉમેદવારી કરી છે અને આખી પેનલ જીતે। એટલા માટે એવું કહેવાય કે અરુણસિંહ રાણા એ એક સહકારી મંડળીના કિંગ મેકર કહેવાય છે। એટલે ભરૂચમાં પણ ઇફકોવાળી થાય એમાં કોઈ નવાઈ નથી, કોઈ શંકાને સ્થાન નથી। આપણી સાથે અરુણસિંહ રાણા જોડાયેલા છે, વાગરાના ધારાસભ્ય છે 3 ટર્મના, સાથે સાથે સહકારી મંડળીના કિંગ કહેવાય છે। તેઓ અત્યારે હાલમાં પણ તેમની સારવાર પણ ચાલી રહી છે, છતાંય આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે। તેમનો એ બોટલ ચાલુ છે છતાંય આપણી સાથે વાતમાં જોડાયા છે। અરુણસિંહ બાબુ, આપણી સાથે ખાસ વાત કરતો અત્યારે જે મેન્ડેટને લઈને જે ભાજપની સામે પડ્યું છે એ વિવાદને લઈને આપ કઈ નજરથી આને જોઈ રહ્યા છો? પહેલી દ્રષ્ટિએ તો પશુપાલકોનું જે શોષણ થઈ રહેલું છે, પશુપાલકોને જે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, ભાવ ફેર મળવો જોઈએ, એ નથી। પશુપાલકો દુઃખી છે। સમગ્ર ગુજરાતની અંદર દૂધધારા ડેરીમાં વર્ષનું બોનસ હોય છે અને એ બોનસ પણ નથી આપ્યું આટલા વર્ષો, અને સાથે સાથે 2 વર્ષથી આપવાનું ચાલુ કર્યું, તે પણ નફો હોવા છતાં પણ એ બોનસ દૂધધારકો પશુપાલકોને, મારી ગરીબ માતા બહેનોને ચાર લાવીને પોતે દૂધ ભરતી હોય એમની બધાની આખા જિલ્લાની, નર્મદા જિલ્લો, ભરૂચ જિલ્લાની લાગણી હતી કે અરુણસિંહભાઈ પેનલ તમે ઉતારો। મેં સાચા અર્થમાં પશુપાલકોને હિતમાં લઈ અને મારી આ પેનલ છે। મારો એક જ એ છે કે પશુપાલકો આ જિલ્લામાં મજબૂત બને, આગળ વધે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના કરું। બાપુ, ખાસ વાત કરીએ તો આજે પણ મનસુખભાઈ વસાવાએ કીધું કે પાર્ટીએ જે નિર્ણય લીધો છે તે આવનાર સમયમાં ભાજપ માટે પણ ખરાબ છે। તમે એને કઈ રીતે જોવો છો, જે મનસુખ વસાવાએ કીધું કે ભાઈ સ્થાનિકોના સેન્સ લેવા જોઈએ, સંકલનમાં બેઠક કરવી જોઈએ અને પછી મેન્ડેટ જાહેર કરવા જોઈએ? ક્યાંક ને ક્યાંક પ્રદેશમાંથી પણ ખોટું થયું હોય તેવો આક્ષેપ મનસુખ વસાવાનો, કઈ રીતે તમે આ બાબતને જુઓ છો? મનસુખ વસાવા અમારો એક સિનિયર સાંસદ છે, વર્ષોથી લોકસભામાં એ પોતે નેતૃત્વ કરે છે। મનસુખ વસાવા જે વાત કરી એ વાત તદ્દન સત્ય આધારિત વાત છે, અને એટલા માટે કે મારા 15 પ્યોર બીજેપીના માણસો છે, એમની અંદર 5 જેટલા અપક્ષો પણ એમને ઉતારેલા છે મેન્ડેટ મળવા છતાં। તો આજે દુઃખ સાથે અમને દુઃખ થાય છે। અમે ભારતીય જનતા પાર્ટીના સૈનિક છે, ભારતીય જનતા પાર્ટીમાં રહેવાના છે, પણ જિલ્લાનો, નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લાના વિકાસમાં કોઈ અવરોધ ન આવે। ખૂબ થઈ ગયું, 17 વર્ષ સુધી દૂધધારા ડેરી અમે બધા મુક્ત થઈને બેઠા, આજે અમારું ફીલ થાય છે। ખાસ વાત કરીએ તો અત્યારે જે પ્રકારે ચાલી રહી છે બાપુ, કે મેન્ડેટની વાત, પ્રથમ વખત મેન્ડેટ જાહેર થયા છે, તમને એવું લાગે છે કે દૂધધારા ડેરીની ચૂંટણીમાં કોઈ દિવસ મેન્ડેટ આપી શકાય? નથી આપ્યો છે મેન્ડેટ, સંકલન નથી થયું। મનસુખભાઈની આ જ વાત છે, અમારા સાંસદની આ જ વાત છે। અમે કંઈ બીજું બોલવા માગતો નથી, પણ ચોક્કસ પ્રક્રિયા નથી થઈ એ સાચી વાત છે, હૃદયની વાત છે। અને સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન ના થાય એ ભાવથી મનસુખભાઈ બોલેલા છે।
બાપુ તમને લાગે છે ઇફકો વાળી થશે ભરૂચમાં પણ? હું કહું છું કે ઇફકોવાળીની વાત હું નથી કરતો, હું તો પશુપાલકોની હિત માટે જ લડવા માંગુ છું. ખાસ વાત કરવામાં આવે તો જે દૂધધારા ડેરીની ચૂંટણી છે તે સૌથી વધારે રસપ્રદ બની રહી છે, કારણ કે ભાજપની સામે હોવાના આક્ષેપ થયા છે. અને ખાસ કરીને મનસુખ વસાએ પણ આજે જે નિવેદન આપ્યું છે કે ક્યાંક ને ક્યાંક પ્રદેશની ભૂલ છે. મેન્ડેટ દૂધધારા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ જાહેર થતા નથી. પ્રથમ વખત મેન્ડેટ જાહેર કરાયા છે, જેને કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. આ બાબતે આપણે ભાજપના જિલ્લા પ્રમુખનો પણ સંપર્ક કર્યો, તેઓએ પણ કહ્યું હતું નો કોમેન્ટ્સ, એટલા માટે કે એમના સેન્સ લેવાયા નથી, એમની પાસેથી કોઈ પણ જાતની રજૂઆત સાંભળવામાં નથી આવી. પ્રદેશમાંથી માત્ર મેન્ડેટ જાહેર કરી દેવાય છે, જેને કારણે ફરી એકવાર ભરૂચમાં ભાજપની સામે મેદાનમાં ઉતર્યું છે. અને કિંગ મેકર માનવામાં આવે છે અરુણસિંહ રાણાને, અને તેઓ બાજી મારી જાય તો ભરૂચમાં ઇફકોવાળી થાય તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.